છે આ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ છે અને આ જીવામૃત બેગ છે અને આ આપણો કલીલ કુંડ છે અને કલીલ કુંડની અંદર જે ગ્રીન કમાન્ડો દ્વારા આપણને ટ્રેનિંગ આપવામાં આવી હતી એ પ્રમાણે 4 લેયર કરેલા છે. એની અંદર અમે એક વસ્તુ એડ ઓન કરી છે કે જે અળસિયા છે અળસિયા એના અંદર એડ કર્યા છે. અળસિયા આપણને ગાંધીનગર પેથાપુરથી લગભગ 2-3 કિલોમીટર દૂર જ એક ફાર્મ છે, એમાં ઝાલાભાઈ છે. એ ઝાલાભાઈ દ્વારા આપણને અળસિયા મળેલા છે. એમાં 4 કિલો અળસિયા આપણે આમાં નાખેલા છે, જેથી આપણને ફ્યુચરમાં અળસિયાની સંખ્યા બી એના અંદર વધશે, ડીકમ્પોઝિશન બી ફાસ્ટ થાય અને વર્મી વોશ પણ આપણને મળે. હવે આ જે વર્મી વોશ છે એની અંદર આ કુંડની અંદર અહીંયા આઉટલેટ મૂકેલું છે આપણે, અને આ ડ્રીપની અંદર આ વેન્ચ્યુરી છે. આ વેન્ચ્યુરીની અંદરથી આપણે કલીલમાંથી જે કલીલ દ્રાવણ નીકળે એ આપણે ડ્રીપ થ્રુ આખા ખેતરની અંદર જશે. આની અંદર આપણે ગ્રીન કમાન્ડો દ્વારા જે 5 જાતના બેક્ટેરિયા મળ્યા હતા એનું મધર કલ્ચર છે. પછી ગોપ કૃપા અમૃતમ પણ આ વખતે હું લાવ્યો હતો અને એનું બી મધર કલ્ચર આપણે બનાવેલું છે. અને કલીલ કુંડની અંદર રોજ આપણે પાણી છાંટીએ છીએ અને એના ઉપર કોથળા આપણે મૂકી દીધા છે અને મચ્છરદાની બી છે, જેથી કોઈ બહારની ઇન્સેક્ટ જીવાણુ છે એ અંદર આવી ના શકે. મનુભાઈ એક જ મિનિટ જે કહું એટલે કરજો ચાલુ. હવે આપણે કલીલ દ્રાવણ છે એ કલીલ દ્રાવણ એના અંદર હવે બહાર કાઢીશું. આપણે ચાલુ કરી દીધો. આ કલીલ દ્રાવણ ચાલુ થઈ ગયું છે. આની અંદરથી આઉટલેટમાંથી કેટલું મનુભાઈ આપણે લઈએ એટલે 150 લીટર કે 200 લીટર 200 લીટર આની અંદરથી આપણે કલીલ દ્રાવણ લઈશું. અને પછી જે વેન્ચ્યુરી છે એ ડાયરેક્ટ વેન્ચ્યુરી મૂકેલી જ છે અને એ વેન્ચ્યુરી દ્વારા ડ્રીપની અંદર જશે. આની અંદર જે આ જામફળી છે, જામફળીને પણ કલીલ મળે છે. એની જોડે આંબો છે. અને આ પપૈયો છે. હવે વેન્ચ્યુરી દ્વારા ચાલુ થઈ ગયું છે. એટલે આપણે નિયમિત કલીલ દ્રાવણ, પછી જે જીવામૃત છે એ, પછી ગ્રીન કમાન્ડોના જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયામાંથી પણ જે મધર કલ્ચર છે, મધર કલ્ચરમાંથી બી આપણે બીજું 200 લીટર બનાવી અને બેક્ટેરિયા પણ નિયમિત આપીએ છીએ. અને હવે ગોકૃપા અમૃતમ છે એ લગભગ 7 થી 10 દિવસની અંદર આ મધર કલ્ચર રેડી થઈ જશે. અને એની અંદરથી પછી આપણે 1 લીટર બીજા 200 લીટર સાદા પાણીમાં નાખી અને એ બેરલ બી આપણે વેન્ચ્યુરી દ્વારા ખેતરમાં જવા દઈશું. એટલે કુલ આપણી જોડે એક જીવામૃત થઈ ગયું, એક કલીલ કુંડ થઈ ગયું, એની અંદર વર્મી વોશ છે, પછી ગ્રીન કમાન્ડોના બેક્ટેરિયાનું દ્રાવણ છે, ગોકૃપા અમૃતમ છે, પછી 10 પર્ણી અર્ક તો આપણું છે જ સ્પ્રેઇંગ માટે. એટલે આના ઉપર અત્યારે આપણી ખેતી ચાલી રહી છે. આ અમારા મનુભાઈ છે જે આખું વાડી છે મેનેજ કરે છે શરૂઆતથી લઈ અને અત્યાર સુધીમાં.